ભુજના ભીડ નાકા બહાર સોનાપુરી આઝાદનગર વિસ્તારમાં છેલ્લા એક માસથી ગટરના પાણી સતત વહી રહ્યા હોવાથી આઝાદનગર પ્રાથમિક શાળા નંબર 19ના બાળકો અને વિસ્તારના લોકોના આરોગ્ય ઉપર જોખમ ઊભું થઈ શકે એમ હોવાનું સંભવતઃ દેખાતા આ વિસ્તારના સામાજિક કાર્યકર અને શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ મોહમ્મદ લાખા દ્વારા ગઈકાલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાથે ટેલિફોનિક વાત કરવામાં આવી હતી। સંબંધિત વિભાગોને જાણ કરી અને શાળાને બંધ રાખવા માટે પણ જણાવવામાં આવ્યું હતું તથા નગરપાલિકા પ્રશાસન સાથે છેલ્લા એક માસથી આ ગટર સમસ્યાના ઉકેલ લાવવા માટે જણાવવામાં આવ્યું હતું, પરંતુ કોઈ પણ કારણોસર આ ગટરના પાણી શાળા પરિસર પાસેથી સતત પસાર થતા હોય અને આ વિસ્તારમાં રહેતા લોકો બાળકોના આરોગ્ય ઉપર ભયંકર અસર થવાની સંભાવના હોય સ્થાનિક આગેવાનો સાથે શાળાને તાળાબંધી કરીને પ્રાથમિક શાળા નંબર 19 જ્યાં સુધી ગટર લાઇનનું કામ પૂર્ણ ન થાય અને સાફ સફાઈ ન થાય ત્યાં સુધી અચોક્કસ મુદત માટે શાળા બંધ રાખવાનું આહવાન કરી તાળાબંધીનો પ્રયાસ કર્યો હતો। જો કે સોમવાર સુધી સમસ્યા ઉકેલવા માટેની ખાતરી મળતા તેમણે તાળાબંધી કરી ન હતી, પણ જો સોમવાર સુધી સમસ્યા નહીં ઉકેલાય તો ભીડ ગેટ પાસે ચક્કાજામ સહિતની ચીમકી પણ સામાજિક કાર્યકર દ્વારા ઉચ્ચારવામાં આવી છે। આજરોજ ભીડ નાકા બહાર પ્રાથમિક શાળા નંબર 19 જે વોર્ડ નંબર 3માં આવેલી છે એ સ્કૂલ પાસે છેલ્લા એક મહિનાથી ખાસ કરીને વરસાદ પડ્યા પછી જે છે ગટરનું પાણી વહી રહ્યું છે। નગરપાલિકા પ્રશાસનને અવારનવાર જાણ કરવા છતાં પણ આ જે છે એ ગટરનું પાણી બંધ થયું નથી, કોઈ પણ આ સમસ્યાનો ઉકેલ આવ્યો નથી। આ ગટરના કારણે સ્કૂલની અંદર ભણતા 150 જેટલા બાળકો કે જે આ સ્કૂલની અંદર અભ્યાસ કર્યા છે ને, સ્કૂલ જે છે બિલકુલ જ્યાં ગટર વહી રહી છે ત્યાં આવેલી છે। એટલે આ ગટરના પાણીના કારણે શાળાના બાળકોના આરોગ્ય ઉપર કોઈ પ્રકારની અસર ન થાય અને શાળાના બાળકોનું આરોગ્ય બગડે નહીં એટલા માટે આજરોજ જે સ્કૂલને તાળાબંધીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો, પરંતુ ભુજ બી ડિવિઝન પીઆઈ શ્રી પટેલ સાહેબ, પોલીસ સ્ટાફ અને નગરપાલિકાના અધિકારી કર્મચારીઓ દ્વારા 24 કલાકની અંદર આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવશે એવી ખાતરી આપવામાં આવતા આજરોજ તાળાબંધીનો કાર્યક્રમ અમે મુલતવી રાખ્યો છે। પરંતુ શાળામાં સાહેબને રિક્વેસ્ટ કરી છે કે બાળકોને તમે સ્કૂલમાં આવવાની અત્યારે ના પાડો। જો કોઈ બાળકો જે છે બીમાર પડશે કે બાળકોને કોઈ પણ પ્રકારનો રોગચાળો થશે તો એની જવાબદારી શાળા પ્રશાસન અને શિક્ષણ જે વિભાગ છે શહેરનું એની રહેશે અને આ સમસ્યાનો ઉકેલ આ 24 કલાકની અંદર ના આવે તો સોમવારે ભીડ ગેટ પાસે અમે રસ્તા રોકો ચક્કાજામ કરશું। સ્કૂલ આજથી સોમવાર સુધી અધિકારીઓ સાથે વાત કરી અને મિની વેકેશન જાહેર કરવામાં આવે એવી આચાર્યશ્રીને અપીલ કરી છે।